હેલો ફ્રેન્ડ્સ, ઝડપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે નવા સ્વાદ સાથે બનાવીશું બટાકાના ભજીયા। તો પૂરી જુઓ રેસીપી। તો શરૂ કરીએ નવા સ્વાદ સાથે બટાકાના ભજીયાની રેસીપી। તો એક બાઉલ લઈ લઈશું, એમાં એક બાઉલ ચણાનો લોટ લઈ લઈશું, ચાળેલો લેવાનો છે। એના પછી એમાં અડધી ચમચી ઓરેગાનો એડ કરીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું, એના પછી ચપટી અજમો એડ કરીશું। આવી રીતે હાથમાં લઈને મસળીને અજમાને એડ કરવાનો છે। એના પછી થોડી હિંગ એડ કરીશું, થોડી હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને કોથમીર એડ કરીશું અને એના પછી થોડું પાણી ઉમેરીને એનું બેટર આપણે રેડી કરી દઈશું। તો વધારે પાણી રેડવાનું નથી, એકદમ થીક પણ નથી રાખવાનું અને એકદમ પાતળું પણ નથી કરવાનું। એવી રીતે ભજીયાનું બેટર તૈયાર કરવાનું છે। તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે। એના પછી નાની સાઈઝના 2 બટેકા લીધા છે, તેને છાલ ઉતારી દેવાની। તો અહીંયા બટાકાની છાલ ઉતારી દીધી છે। એના પછી ભજીયા માટે બટાકાની એકદમ પતલી સ્લાઈસ કટ કરી લેવાની, વધારે જાડા રાખવાના નહીં અને તમે મશીન વડે પણ કરી શકો છો। તો અહીંયા મેં હાથ વડે જ બટાકાની એકદમ પતલી સ્લાઈસ કટ કરેલી છે। તો આવી રીતે જ આપણે બટાકાની પતલી સ્લાઈસ કટ કરી લઈશું। તો શિયાળાની ઋતુમાં ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચોક્કસથી નવા સ્વાદ સાથે બટાકાના ભજીયાની આ રેસીપી તમે ટ્રાય કરજો, જરૂરથી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે। તો અહીંયા બધી જ મેં બટાકાની સ્લાઈસ કટ કરી લીધી। એના પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એ પછી જે આપણું બેટર હતું એમાં ગરમ તેલની 2 ચમચી એડ કરી દેવાની અને સારી રીતે હલાવી દેવાનું અને એના પછી આપણે ભજીયાને તળવા માટે આવી રીતે મૂકી દઈશું। તો અહીંયા મેં ખાવાનો સોડા યુઝ નથી કર્યો કે ઈનો પણ યુઝ નથી કર્યો, એના વગર પણ બટાકાના ભજીયા ખૂબ જ સરસ બને છે। તો આવી રીતે જ આપણે બટાકાના બધા જ ભજીયાને તળી લઈશું। તો મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપી તમને મળતી રહેશે અને શેર કરજો મારી રેસીપીને। તો આવી રીતે જ આપણે બધા જ ભજીયાને તળી લઈશું। તો એકદમ નવા સ્વાદ સાથે આ રેસીપી છે અને ખૂબ જ ટેસ્ટમાં પણ સરસ લાગે છે। તમે કેચઅપ સાથે પણ આને ખાઈ શકો છો અને ડુંગળી મરચાં સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। તો આવી રીતે જ આપણે બધા જ ભજીયા તળી લીધેલા છે અને વચ્ચે વચ્ચે ભજીયાને હલાવતા રહેવાનું। તો તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન કલરના પણ નહીં થવા દેવાના। તો સરસ મજાના શિયાળામાં મજા આવે તેવા બટાકાના ભજીયા આપણા તૈયાર થઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બટાકાના ભજીયા તૈયાર છે। તો બસ કેચઅપ સાથે સર્વ કરીશું બટાકાના ભજીયા। લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।